નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલય મોરબી ઓનલાઈન એજ્યુકેશનમાં સૌનું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ. ગયા લેક્ચરની અંદર આપણે તેની થિયરીનો અભ્યાસ કર્યો હતો કે આલેખ કેવી રીતના હોય અને શું હોય ને કેવી રીતના. આ ચેપ્ટરની અંદર જેટલી વસ્તુ તમને આલેખ પોથીની અંદર જેટલા આલેખ આપેલા રહ્યા એ બધા આલેખ તમારે આલેખ પોથીની અંદર દોરવાના થશે. પાકી નોટની અંદર જે મેં તમને ગયા લેક્ચરની અંદર લખાયું એ બધું તમારે પાકી નોટની અંદર લખી નાખવાનું, ને એના સિવાયના અમુક એવા પ્રશ્નના જવાબ છે જે તમારે પાકી નોટમાં લખવાના થશે. ચાલો આપણે હવે શરૂઆત કરશું સ્વાધ્યાય 3.2ની અંદર. 2 દાખલા આપેલા છે. પહેલા દાખલાની અંદર એક પ્રશ્નનો જવાબ આપો એવું છે, ને બીજા દાખલાની અંદર આપણે આલેખ આપેલો છે. આલેખ ઉપરથી આપણે એના નીચે જે એને પ્રશ્ન પૂછ્યા છે એ બધા પ્રશ્નના આપણે જવાબ આપવાના છે. આ આલેખ રહ્યો એ રકમની અંદર આપણે આપી દીધેલો છે. હવે એના જવાબ પ્રશ્ન કયા પૂછ્યા છે એના આપણે જવાબ લખવાના છે. તો સ્વાધ્યાય 3.2માં પહેલો પ્રશ્ન જોઈ. એમાં એમ કીધું છે કે નીચેના દરેક પ્રશ્નના જવાબ આપો. ચાલો, એમાં પહેલો પ્રશ્ન કે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા સમક્ષિતિજ અને શિરોલંબ રેખાના નામ શું હોય છે? હવે આપણે એમ કીધું છે કે આપણે આલેખ લઈ, યામ સમતલ એટલે આલેખ, તો આલેખ લઈ એમાં કોઈ પણ બિંદુનું આપણે નિરૂપણ કરવું હોય, કોઈ પણ બિંદુને આપણે દર્શાવવું હોય, તો એમાં સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા. તો સમક્ષિતિજ રેખા એટલે મેં તમને કીધું હતું કે આડી જે રેખા હોય એને આપણે કહીશું સમક્ષિતિજ રેખા, અને ઊભી જે રેખા હોય એને આપણે કહીશું શિરોલંબ રેખા. ગયા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો તો કે ઊભી જે આ રહી વાય ડેશ રહી એને આપણે કહીશું શિરોલંબ, એક્સ રહી એને આપણે કહીશું સમક્ષિતિજ રેખા. એટલે પહેલો પ્રશ્ન એને એમ કીધું કે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા માટે સમક્ષિતિજ અને શિરોલંબ રેખાનું નામ શું હોય છે? તો સમક્ષિતિજ રેખાને આપણે શું કહીશું? તો કે પહેલા પ્રશ્નના જવાબમાં એવું આવશે, હું ડાયરેક્ટ જવાબ જ લખું છું અહીંયા, કે આડી રેખા કૌંસમાં લખજો સમક્ષિતિજ ને એક્સ ડેશ વડે દર્શાવાય. અને ઊભી રેખા અહીંયા કૌંસમાં આપણે આવશે શિરોલંબ, ને વાય ડેશ વડે દર્શાવાય. ચાલો, આ પહેલા પ્રશ્નનો જવાબ આવશે. ત્યાર પછી બીજા પ્રશ્નની અંદર કે આ બે રેખાથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું હોય છે? ગયા લેક્ચરની આપણે કીધું હતું કે આ બે રેખા જ્યારે એકબીજાને છેદે ત્યારે યામ સમતલનું 4 ભાગમાં વિભાજન થાય. જોઈ આ વાય ડેશ અને આ એક્સ ડેશ બંને એકબીજાને ઉગમ બિંદુમાં છેદે છે. તો આપણે એના 4 ભાગમાં નિરૂપણ કર્યું હતું કે અહીંથી આટલો ભાગ આપણે એને કહેતા પ્રથમ ચરણ, અહીંથી આટલા ભાગને આપણે કહેતા દ્વિતીય ચરણ, અહીંથી આટલા ભાગને કહેતા તૃતીય ચરણ, અને અહીંથી આટલા ભાગને આપણે કહેતા ચતુર્થ ચરણ. એટલે બેય રેખા જ્યારે એકબીજાને છેદે ત્યારે યામ સમતલનું 4 ભાગમાં વિભાજન થાય. અને 4 ભાગમાં વિભાજન થાય છે અને દરેક ભાગને શું કહીશું આપણે? ચરણ. એટલે બીજા પ્રશ્નના જવાબમાં એવો છે, બંને રેખા એકબીજાને છેદે ત્યારે યામ સમતલનું 4 ભાગમાં વિભાજન થાય છે. તે ભાગને ચરણ કહે છે, અથવા પાદ પણ કહેવાય. ચરણ અથવા પાદ બેમાંથી જે લખો તે સાચું પડે. બરાબર. બંને રેખા જ્યારે એકબીજાને છેદે ત્યારે યામ સમતલનું 4 ભાગમાં વિભાજન થાય. એ જે 4 ભાગમાં વિભાજન થાય તેને આપણે ચરણ અથવા પાદ બંને વડે દર્શાવી શકાય. એટલે બંને રેખા એકબીજાને છેદે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે
કે આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો. કઈ બે રેખા? તો કે એક્સ એક્સ ડેશ અને વાય વાય ડેશ. આ બંને રેખા જે બિંદુએ છેદે ત્યારે આપણે એનું નામ શું હતું? તો કે એક્સ એક્સ ડેશ અને વાય વાય ડેશ બંને રેખા જ્યાં છેદે તેને આપણે કહીશું ઉગમ બિંદુ. એટલે ઉગમ બિંદુના યામ હોય 0 0 અને તેને દર્શાવાય કેના વડે? ઓ વડે. તો બંને રેખા આ જગ્યાએ છેદે છે તો અહીંયા આપણું બિંદુ હોય છે ઉગમ બિંદુ, અને ઉગમ બિંદુના યામ કેવા હોય? 0 0, અને તેને આપણે દર્શાવશું ઓ વડે. ચાલો, એટલે ત્રીજો પ્રશ્ન એવો આવશે, બંને રેખા એકબીજાને છેદે તે બિંદુને ઉગમ બિંદુ કહે છે. અને ઉગમ બિંદુના યામ યામ 0 0 હોય છે. ઉગમ બિંદુના યામ 0 0 હોય છે. બંને રેખા એકબીજાને છેદે તે બિંદુને ઉગમ બિંદુ કહે છે, અને ઉગમ બિંદુના યામ હોય છે 0 0. તેને ઓ વડે દર્શાવાય. કેના વડે દર્શાવાય? ઓ વડે. ઉગમ બિંદુના યામ 0 0 હોય અને તેને દર્શાવાય કેના વડે? ઓ વડે. તો આ હતા 3 પ્રશ્ન સ્વાધ્યાય 3.2 ના પહેલા પ્રશ્નની અંદર. હવે ત્યાર પછી સ્વાધ્યાય 3.2 માં એને એમ કીધું છે આલેખની રીતે દર્શાવો, અને કદાચ આની સાઈડમાં આકૃતિ દોરવી હોય તો આવી રીતના આકૃતિ આપણે દોરી નાખજો. આ બંને રેખા હતી, આ એક્સ ડેશ, આ એક્સ, આ વાય અને આ વાય ડેશ. તો અહીંયા જે બિંદુ આવે આને આપણે શું કહીશું? ઉગમ બિંદુ. અને ઉગમ બિંદુના યામ શું હોય? 0 0. અહીંયા જે બિંદુ આવે એને આપણે કહીશું ઉગમ બિંદુ, અને ઉગમ બિંદુના યામ હોય 0 0. એટલે આ ત્રીજા પ્રશ્નની આગવી આકૃતિ નાનકડી આલેખ દર્શાવી દેવાનો, એટલે આપણને ખબર પડે કે ઉગમ બિંદુ આ જગ્યાએ હોય અને એને યામ શું હોય? 0 0. ચાલો, આ 3 પ્રશ્ન થઈ ગયા, આ 3 પ્રશ્નના જવાબ થઈ ગયા. ત્યાર પછી પહેલાં આ 3 પ્રશ્નના જવાબ લખી નાખો. ત્યાર પછી આપણે આ બીજા પ્રશ્નની અંદર આવી કે આલેખ આપને આપી દીધેલો છે, આલેખ ઉપરથી આપણે એના પ્રશ્નના જવાબ આપવાના છે. એટલે પહેલાં આ 3 પ્રશ્નના જવાબ લખી નાખો. ચાલો, ત્યાર પછી સ્વાધ્યાય 3.2 માં દાખલા નંબર 2 એના અંદર આપણે આલેખ આપી દીધેલો છે રકમની અંદર. એના ઉપરથી આપણે આ 8 પ્રશ્નના જવાબ આપવાના છે. ચાલો, પહેલા પ્રશ્નની અંદર આપણે જોઈએ બિંદુ બી ના યામ જણાવો. તો પહેલા આલેખની અંદર આપણે જોવાનું કે બિંદુ બી કઈ જગ્યાએ આપેલું છે. તો કે અહીંયા બીજા ચરણની અંદર આપણે બિંદુ બી આપેલું છે. કયા ચરણની અંદર આપેલું છે? બીજા ચરણને. આ ભાગને આપણે કહીશું પ્રથમ ચરણ, આ ભાગને આપણે કહીશું દ્વિતીય ચરણ, આ ભાગને આપણે કહીશું તૃતીય ચરણ, અને આ ભાગને આપણે કહીશું ચતુર્થ ચરણ. ચાલો, હવે જોજો, પહેલો પ્રશ્ન એને એમ કીધો છે કે બિંદુ બી ના યામ જણાવો. તો બિંદુ બી અહીંયા આપણે મળી ગયું. તો જોજો, બિંદુ બીની એક્સ અક્ષ ઉપરની કિંમત કેટલી અને વાય અક્ષ ઉપરની કિંમત કેટલી? તો કે એક્સ અક્ષ ઉપરની કિંમત જોતી હોય તો બિંદુ બીથી સીધી લીટી દોરવાની, અને એક્સ અક્ષ ઉપર જે કિંમત આવે એક્સની કિંમત, અને વાય ઉપર જે કિંમત આવે વાયની કિંમત. તો કે બિંદુ બી રહ્યું બીજા ચરણમાં છે, માટે એનો એક્સ યામ કેવો થાય છે? માઇનસ, અને વાય યામ કેવો થાય છે? પ્લસ. તો બિંદુ બીની એક્સ અક્ષ ઉપરની કિંમત કેટલી? તો કે નીચે આપણે લંબાવીએ એટલે -5 આવે, અને સાઈડમાં આપણે લંબાવીએ એટલે કેટલા આવે છે? 2. તો એના યામ કેટલા થાય છે? -5 અને 2. એટલે એક્સ યામની કિંમત આવશે -5. એટલે બિંદુ બીના યામ -5 અને કેટલા આવશે? 2. એટલે એક્સની કિંમત આવશે -5 અને વાયની કિંમત કેટલી આવશે? +2. ચાલો, ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન, જેવી રીતના આપણે બિંદુ બીમાં શોધ્યા એવી રીતના બિંદુ સીમાં શોધવાના. તો ચાલો જોવો જોઈએ,
આલેખની અંદર બિંદુ સી ક્યાં છે? તો કે અહીંયા છે. કયા ચરણમાં છે? ચતુર્થ ચરણમાં. હાલો જોવો જોઈએ તો કે એક્સ ઉપર લંબાવી એટલે કેટલા આવે છે? તો કે એક્સ ઉપર લંબાવી ત્યારે આવે છે 5 અને વાય ઉપર લંબાવો ત્યારે કેટલા આવે છે? -5. કેમ કે નીચેના ભાગમાં આવે છે એટલે કેટલા આવશે? માઇનસ. અને સીમાં ઉપરની જમણી બાજુ છે એટલે આવશે પ્લસ. એટલે સીના યામ કેટલા થાય છે? તો કે એક્સની કિંમત 5 અને વાયની કિંમત કેવી આવશે? -5. તો બિંદુ સીના યામ એટલે સીના યામ એક્સની કિંમત કેટલી મળે છે? 5 અને વાયની કિંમત કેટલી મળે છે? -5. 5 અને -5. ત્યાર પછી ત્રીજું, હવે ઊંધું પૂછ્યું. અત્યાર લગી તમને બિંદુ પૂછતા હતા, હવે શું કીધું છે? -3 અને -5 દ્વારા દર્શાવાતું બિંદુ કયું? તો માઇનસ કયા ચરણમાં આવે? ત્રીજા ચરણમાં. તો જોવો જોઈએ -3 એટલે અહીંયા આવશે અને પછી કીધું -5 એટલે માઇનસ કીધું એટલે નીચે જવાનું થાય છે. તો -3 ને -5, આ -5 ને -3, તો એના દ્વારા કયું બિંદુ દર્શાવ્યું છે? ઈ બિંદુ. કયું છે? ઈ. તો -3 અને -5 દ્વારા કયું બિંદુ દર્શાવેલું છે? તો કે -3 અને 5 વડે બિંદુ ઈ દર્શાવાયું છે. બિંદુ ઈ દર્શાવ્યું છે. વળી 2 અને -4 દ્વારા દર્શાવાતું બિંદુ કયું? તો કે 2 અહીંયા છે ને -4 ક્યાં છે? નીચે. તો 2 અને -4 વડે દર્શાવેલું બિંદુ કયું છે? જી. બિંદુ કયું છે? જી. તો કે 2 અને -4 વડે બિંદુ જી દર્શાવ્યું છે. ચાલો ત્યાર પછી બિંદુ ડી નો એક્સ યામ શોધો. આ બિંદુ ડી અહીંયા આપેલો છે, એનો એક્સ યામ જ આપણે ખાલી શોધવાનો છે. તો જો આમ આપણે આડી લાઈનમાં ઉપર આવશું તો અહીંયા આપણે વાયની કિંમત મળશે. જો નીચે આવશું તો આપણે કેની કિંમત મળશે? એક્સની. તો બિંદુ ડીમાં આપણે નીચે એક્સ યામ શોધવાનો છે, એટલે બિંદુ ડીનો એક્સ યામ નીચે આવી તો કેટલા મળે? 6. એટલે બિંદુ ડીનો એક્સ યામ કેટલો થાય છે? 6. એટલે બિંદુ ડીનો એક્સ યામ કેટલો છે? 6. બિંદુ એચ નો વાય યામ. હાલો બોલે બિંદુ એચ શોધો. તો કે બિંદુ એચ ક્યાં આપેલું છે? એનું આપણે શોધવાનું છે વાય યામ. તો જોવો જોઈએ આ બિંદુ એચ, એનો આપણે શું જોઈએ? વાય યામ જોઈએ. જો ઉપરની બાજુ જશું તો આપણે એક્સની કિંમત મળશે, સાઈડમાં આપણે જશું તો કેની કિંમત મળશે? વાયની. એટલે સાઈડમાં જઈને કેટલા લગી છે? -3 લગી. એટલે બિંદુ એચ નો વાય યામ કયો આવશે? -3. બિંદુ એચ નો વાય યામ -3. ચાલો ત્યાર પછી 7મો પ્રશ્ન, બિંદુ એલ ના યામ દર્શાવો. બિંદુ એલ ના આપણે યામ શોધવાના છે અને એલ બિંદુ આપેલું છે અહીંયા. એલ બિંદુ આપેલું છે આપણે અહીંયા, આના ઉપર જ છે એક્ઝેક્ટ એના ઉપર જ આપેલું છે બિંદુ એલ. એના આપણે શું દર્શાવવાના છે? વાય યામ દર્શાવવાના છે. બિંદુ એલના યામ દર્શાવો. તો જો બિંદુ એલના યામ દર્શાવવા હોય તો કેના ઉપર આપેલું છે? એક્સ અક્ષ ઉપર આપેલું, વાય અક્ષ ઉપર આપેલું છે, એટલે એક્સ યામ કેવો થાય છે? 0. તો બિંદુ એલના યામ એક્સ અક્ષ ઉપર કિંમત કેટલી? 0 અને વાય ઉપર કેટલી? 5. 0 અને 5. પછી કીધું બિંદુ એમ ના યામ દર્શાવો. બિંદુ એમ, તો બિંદુ એમ અહીંયા આપેલું છે. તો એક્સ અક્ષ ઉપર કિંમત કેટલી થશે? તો કે એક્સ અક્ષ ઉપરની કિંમત કેટલી આવશે? 0. અને વાય અક્ષ ઉપરની કિંમત કેટલી આવશે? એક્સ અક્ષ ઉપરની કિંમત આવશે -3 અને વાય ઉપરની કિંમત કેવી આવશે? 0. એટલે બિંદુ એમ ના યામ -3 અને વાય યામ કેવો આવશે? 0. કેમ કે વાય ઉપર કિંમત કેવી છે? 0. એટલે એક વસ્તુ યાદ રાખવાની કે એક્સ અક્ષ ઉપર જો કોઈ બિંદુ હોય તેનો વાય યામ શું થાય? 0. અને જો કોઈ બિંદુ વાય અક્ષ ઉપર આપેલું હોય તો એનો એક્સ યામ 0 થાય. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની
અહીંયા બિંદુ રહ્યું એ કેના ઉપર આપેલું હતું? વાય અક્ષ ઉપર આપેલું હતું, એટલે એને એક્સ યામ શું થયો? 0. અહીંયા બિંદુ રહ્યું એ કેના ઉપર આપેલું હતું? એક્સ અક્ષ ઉપર આપેલું હતું, એટલે એનો વાય યામ 0 થયો. એટલે કે જે કોઈ અક્ષ ઉપર બિંદુ આપેલું હોય તો બેમાંથી એક યામ 0 થાય. જો કોઈ એક અક્ષ ઉપર બિંદુ આપેલું હોય તો બેમાંથી એક યામ 0 થાય. પછી કઈ અક્ષ ઉપર આપેલો છે તેના ઉપર આધાર રાખે. જો એક્સ અક્ષ ઉપર આપેલો હોય તો વાય યામ 0 થાય, જો વાય અક્ષ ઉપર આપેલો હોય તો એક્સ યામ 0 થાય. આ થઈ ગયા. આલેખ આપેલો હતો, આલેખ ઉપરથી એને 8 પ્રશ્ન પૂછ્યા હતા. 8 પ્રશ્નના આપણે જવાબ આપ્યા. બે રીતના આપણે જવાબ આપ્યા. અમુક પ્રશ્નની અંદર એવું પૂછ્યું કે તમને બિંદુના યામ શોધ્યા, અને અમુક પ્રશ્નની અંદર એમ પૂછ્યું કે યામ ઉપરથી આપણે બિંદુ શોધ્યું. એટલે આપણે બે રીતના શીખ્યા કે આલેખની અંદર આપણે બે રીતના પૂછાય. ઘણી વખત તમને આલેખની અંદર બિંદુ આપી દે તો તમારી કઈ જગ્યાએ આવેલું છે એ આપણે શોધવાનું થાય, તો એની કિંમત મેળવવાની. જોઈ લ્યો 8 પ્રશ્ન અને આલેખ. આલેખ રહ્યો એ તમને કદાચ આલેખ પોથીમાં ન આપેલો હોય. જો આપેલો હોય તો નીચે પ્રશ્નનો ડાયરેક્ટ જવાબ લખી નાખવાનો અને આલેખ દોરી નાખવાનો. ન આપેલો હોય તો પાકી નોટની અંદર આલેખ દોરી અને 8 પ્રશ્નના જવાબ લખી નાખવાના. પહેલાં જોઈ લેવાનું, આલેખ પોથીમાં આપેલો જ હશે. આલેખ પોથીમાં આપેલો હશે, નીચે એના પ્રશ્ન આપેલા હશે. જોઈ લો. ચાલો, ત્યાર પછી સ્વાધ્યાય 3.3ની અંદર એક દાખલો આપેલો છે કે નીચે આપેલા બિંદુઓના યામ દર્શાવો. આલેખની અંદર દર્શાવો. તમારે આ દાખલો આલેખ પોથીમાં આપી દીધેલો હશે. આ બધા બિંદુ રહ્યા એ આલેખની અંદર કઈ જગ્યાએ આવે તે આપણે દર્શાવવાના છે. તો કોઈ પણ આલેખ દોરો એટલે પહેલાં જોઈ લેવાનું કે તમને જો બિંદુ આપેલા હોય ને તો મોટામાં મોટી કિંમત કેટલી છે એ જોઈ લેવાની. તો કે આ કિંમત કેની થઈ છે? એક્સની. આ કિંમત થઈ છે વાયની. એટલે પહેલી કિંમત એક્સ, બીજી કિંમત વાય. એક્સ વાય, એક્સ વાય, એક્સ વાય. તો કે એક્સની મોટામાં મોટી કિંમત કેટલી છે? +3. અને વાયની મોટામાં મોટી કિંમત કેટલી છે? તો કે 4 અને -5 લગી આવશે. તો વાય તમે આલેખ દોરો એમાં એક્સની કિંમત તમારે કેટલી લઈ લેવાની? તો કે એક્સની કિંમત રહી આપણે 3 અંદર આવી જવા જોઈએ. પછી એથી વધારે લ્યો તો ચાલે, પણ એથી ઓછી ચાલે નહીં. એવી રીતના વાયની કિંમત લ્યો તો વાયમાં તમારે શું? તો કે -5 લગી આવી જવા જોઈએ. એટલે ઉપર 5 લગી અને નીચે 5 લગી. એવી રીતના આ બાજુ 4 લગી, આ બાજુ 4 લગી. એવી રીતના આલેખ દોરી નાખવાનું. પછી હવે બિંદુ દર્શાવવાના. ચાલો, પહેલું બિંદુ કીધું છે. આ બિંદુને આપણે નામ આપી દઈશું એ. આ બિંદુને આપણે નામ આપશું એ. -2 અને 4. તો જોવો જોઈએ એક અક્ષ ઉપર કેટલે લગી જવાનું? -2 લગી, એટલે અહીંયા આવશે. અને વાય ઉપર કેટલે લગી જવાનું? 4 લગી. તો આ એક અક્ષ ઉપર -2 લગી અને વાય ઉપર આપણે જવાનું 4 લગી, એટલે અહીંયા આવશે. તો આપણું પહેલું બિંદુ રહ્યું એ જોવો જોઈએ આવું થશે. અહીંયા આવશે આપણું પહેલું બિંદુ એ. આ પહેલું બિંદુ એ અહીંયા આવશે. એક્સ અક્ષ ઉપર કેટલા? -2 અને વાય ઉપર કેટલા? 4. એટલે પહેલું બિંદુ આવશે આપણું ત્યાં. તો એને આપણે જોવો જોઈએ કયા ચરણમાં કહેવાય? તો કે આને કહીશું આપણે પ્રથમ ચરણ, આને કહીશું આપણે દ્વિતીય ચરણ. એટલે પહેલું બિંદુ એ રહ્યું કયા ચરણમાં છે? તો કે દ્વિતીય ચરણમાં. ચાલો, ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછ્યો. 3 અને 1. એક્સ અક્ષ ઉપર કેટલે લગી જવાનું? 3 લગી. અને વાય ઉપર કેટલે લગી જવાનું? 1 લગી. તો એક્સ અક્ષ ઉપર 3 લગી એટલે અહીંયા, વાય ઉપર 1 લગી એટલે અહીંયા. તો આને આપણે અહીંથી આમ લંબાવી, પણ ક્યાં લગી? 3 લગી. અને અહીંથી એટલે આ બિંદુને આપણે કહીશું બી. કયા ચરણમાં આવશે? તો કે પ્રથમ ચરણમાં. બે કિંમત કેવી છે? પ્લસ. તો બિંદુ બી કયા ચરણમાં આવશે? તો કે પ્રથમ ચરણમાં. બિંદુ બી કયા ચરણમાં આવશે? પ્રથમ ચરણમાં. ચાલો, ત્યાર પછી આવશે -1 અને 0. એક્સ અક્ષ ઉપર કેટલે લગી જવાનું? -1 લગી, એટલે અહીંયા આવશે. અને વાય ઉપર ક્યાં લગી જવાનું? 0 લગી. તો પછી અહીંયા રહેશે, અહીંયાથી કંઈ ફેર પડે નહીં. એટલે અહીંયા ક્યાં આવશે? બિંદુ સી. એક્સ અક્ષ ઉપર ક્યાં લગી જવાનું? -1 લગી. અને વાય ઉપર ક્યાં લગી જવાનું? 0 લગી. એટલે બિંદુ સી. હવે જોજો આ કયા ચરણમાં છે? આ મેં સી લખ્યો છે ખાલી તમને બીજા ચરણમાં, પણ છે તો આ લીટી ઉપર. આ લીટી ઉપર છે, એટલે આ કોઈ ચરણમાં આવેલો છે નહીં.
પણ કેના ઉપર આવેલો છે? એક્સ અક્ષ ઉપર આવેલો છે. એટલે બિંદુ સીનું સ્થાન ક્યાં આવશે? એક્સ અક્ષ પર. એક્સ અક્ષ પર. ચાલો, ત્યાર પછી આવશે 1 અને 2. તો એક્સ અક્ષ ઉપર 1 એટલે અહીંયા આવશે, વાય ઉપર 2 એટલે અહીંયા આવશે. આ બિંદુ ડી અહીંયા આવી જશે. અહીંયા આવશે બિંદુ ડી. એટલે બિંદુ ડી આવશે. જો જે કયા ચરણમાં આવશે? તો કે પ્રથમ ચરણમાં. ત્યાર પછી -3 અને -5. એક્સ અક્ષ ઉપર -3 એટલે અહીંયા, વાય ઉપર -5 એટલે નીચે. તો આને આમ લંબાઈ દઈ, અહીંયા -5 લગી. અહીંયા કહી દઈ બિંદુ ઈ. તો બિંદુ ઈ ક્યાં આવશે? તો કે પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ ને તૃતીય ચરણ. તૃતીય ચરણની અંદર હમણાં આપણે વાત કરી કે જો કોઈ બિંદુનો એક યામ 0 હોય તો એક્સ અક્ષ ઉપર આવે. તો જો આપણે અહીંયા 3 નંબરનું બિંદુ, આનો વાય યામ કેવો હતો? 0. એટલે એ કેના ઉપર આવ્યું? એક્સ અક્ષ ઉપર આવ્યું. એટલે વાય યામ 0 હોય તો એક્સ અક્ષ ઉપર આવે, અને એક્સ યામ 0 હોય તો કેના ઉપર આવે? વાય અક્ષ ઉપર આવે. ચલો, આ સ્વાધ્યાય 3.3 છે. સ્વાધ્યાય 3.3 પહેલો દાખલો છે. આની અંદર તમને ખાલી બિંદુ આપી દીધેલા હોય, આલેખ નહીં આપેલો હોય. બિંદુ આપી દીધેલા હોય ને આલેખની અંદર આપણે દર્શાવવાનું કે એનું સ્થાન ક્યાં છે. આ બિંદુના આપણે કોઈ પણ નામ દઈ રાખો, ABCD દેવાય એવું જરૂરી છે નહીં. જોઈ લ્યો.